સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બીટીપીના સમર્થક એવા મહેશ વસાવા છે તેઓ અત્યારે ભાજપમાં જોડાયા છે। બીટીપીના મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। પુત્રએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવા તેઓથી નારાજ થયા છે। છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરની પાર્ટી ગણાવી દીધી છે, ત્યારે ભાજપ ઉંદરની જેમ બીજી પાર્ટીને કોતરી રહી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ લોકોનું ખનીજ લૂંટવા માટેનું ષડયંત્ર છે। મારે ત્યાંથી પણ ગયા છે। મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શેડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે। એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે। એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે। એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો। આ કોઈ આગેવાનો છે નથી, આ બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલ ઉંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે। પ્રજાને એ લોકોની કંઈ પડી નથી। એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ। આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી। કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં 35 વર્ષથી, હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો। આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છે એટલા માટે જઈએ છીએ, પણ એ તો મોટો કોલ ઉંદર છે। ઇઝરાયલથી આયાત કરેલો કોલ ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોલ ઉંદરો બનવાના છે? એ મારો સવાલ છે। તમે તે અત્યાર સુધી 5 શેડ્યુલ 6 શેડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલ ઉંદર। તો જ્યારે ભાજપમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાઈ રહ્યા છે, ત્યારે બીટીપીના મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। પુત્રએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવા તેઓથી નારાજ હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરોની પાર્ટી પણ ગણાવી છે। ભાજપ ઉંદરની જેમ બીજી પાર્ટીને કોતરી રહી છે।